Thank you, everybody. Thanks for joining this show. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા બધાને ખૂબ સ્વાગત કરે છે. આપણી સાથે આજે વિજયભાઈ ભટ્ટ છે, જેમની ઓર્ગેનાઇઝેશન છે લોસ એન્જલસમાં. એ પણ આપણી સાથે છે. તો I will ask Vijayભાઈ to say something about their organization અને introduce અમરભાઈ ભટ્ટ also. રામભાઈ ગઢવી પણ છે આપણી જોડે, જોઈન થયેલા ગુજરાતી લિટરરી એકેડેમીના પ્રમુખ છે. નમસ્તે રામભાઈ. નમસ્તે, બધાને ખૂબ ખૂબ આવકાર છે. અમરનું નામ પડે એટલે આવો 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 કહેવાની બહુ જરૂર પડતી નથી. આ પ્રોગ્રામ વિજયભાઈ ગોઠવી રહ્યા હતા અને મને એમનો ફોન આવ્યો કે તમે આમાં જોડાવો. તો અમરનું નામ હોય ને આપણે ન જોડાય એવું તો બને જ નહીં. શુક્રવારે ગોઠવતા હતા પણ શુક્રવારે આપણને ફાવે નહીં, એટલે વિજયભાઈને કીધું શનિવારે આપણે ગોઠવીએ. વિજયભાઈ કે શનિવારે અમરને ફાવે એમ નથી. મેં કીધું અમરને મારું નામ તો આપી દીધો, કદાચ એનું કઈ રામના નામે તો પત્ર હવે નથી તરતા, પણ કદાચ તરી જાય તો તરી જાય શું. અને અમર એગ્રીડ અને આપણે બધા આજે મળી રહ્યા છે એનો ખૂબ ખૂબ આનંદ છે. અને અમર તને તો જેટલું થેન્ક યુ કહીએ એટલું ઓછું છે. થેન્ક્સ. અરે રામભાઈ. વિજયભાઈ તમે બે શબ્દો બોલો આજે. નમસ્તે રામભાઈ, નમસ્તે આશીષભાઈ, ગિનીબેન, એકેડેમીના સૌ મિત્રોને નમસ્કાર વેસ્ટ કોસ્ટથી. મારું નામ વિજય ભટ્ટ. અમે લોકો લોસ એન્જલસમાં છેલ્લા કેટલાક વખતથી ન્યૂ જર્સીના લેવલનું તો નહીં પણ બહુ નાના પ્રમાણમાં સાહિત્યની પ્રવૃત્તિ છેલ્લા 40 વર્ષથી કરીએ છીએ. અને એની શરૂઆત ખાસ અમર 1990માં જ્યારે લોસ એન્જલસ એના ફોઈને ત્યાં આવ્યો ત્યારે પહેલો કાર્યક્રમ મારી ઘરે કર્યો હતો. અને ત્યારથી જે સિલસિલો ચાલુ થયો છે અને તે વખતે માઇક્રોફોન પણ નહોતું અને કોઈ જાતની ટેકનોલોજી વગર અમરે લોકોને 6.5 કલાક સુધી સરસ સંગીત સંભળાવ્યું હતું. અને ત્યારથી આપણે અહીંયા સુધી આવ્યા છે. અમે લોસ એન્જલસમાં એક નવી સંસ્થા શરૂ કરી છે, ઇન્ડિયન આર્ટ એન્ડ લિટરરી એકેડેમી ઓફ લોસ એન્જલસ. એમાં અમે નિયમિત ગોષ્ઠી કરીએ છીએ અને અમે આ કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું આ કોવિડ-19 દરમિયાન. આશીષભાઈ અને રામભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર કે એ લોકોએ આ આખો કોન્સેપ્ટ લઈ અને આટલા મોટા સ્કેલ પર કોલોબરેશન કરવા માટે સંમતિ આપી. એટલે રામભાઈ ખાસ તમારો આભાર. આશીષભાઈ ખૂબ સરસ, બધું લોજિસ્ટિક્સ સરસ છે. એટલે વી આર ઓલ લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ. અને અમર સાથે અમારો લોસ એન્જલસનો 30-35 વર્ષનો જે લાંબો એસોસિએશન જે છે તેની આજે ઇટ્સ લાઈક અ ટેકનોલોજીકલ પિનેકલ પર આપણે છીએ. અને અમારા 2 વ્યક્તિઓ લોસ એન્જલસના જેને મારે રેકગ્નાઇઝ કરવા જોઈએ, ડૉક્ટર વિક્રમ કામદાર અને પોપટ સાવલા. અને અમે 3 જણા અને બીજા ઘણા મિત્રો છે, લાંબુ લિસ્ટ છે પણ બધાના જો નામ નહીં દેવાય, પણ અમે લોકો આ પ્રવૃત્તિ વર્ષોથી કરીએ છીએ એટલે એ લોકોને પણ હું રેકગ્નાઇઝ કરીશ. અને અગેન એકેડેમીનો, આશીષભાઈનો અને રામભાઈનો ખૂબ ખૂબ આભાર. અને વધારે સમય લીધા વગર હવે હું આશીષભાઈને કહીશ કે સંચાલન આગળ કરે. અને અમર ખૂબ ખૂબ વેલકમ ટુ નોર્ધન અમેરિકા. અને અમે બધા વી આર લુકિંગ ફોરવર્ડ ટુ ગ્રેટ ટ્રીટ ફ્રોમ યુ. Thank you so much for accepting to sing for us. Thank you very much. Welcome. બધાને નમસ્કાર. અમરભાઈના પ્રોગ્રામમાં સંચાલન કરવાનું હોય જ નહીં એટલે કોઈ પ્રોબ્લેમ નથી અમને લોકોને. અમરભાઈ પ્લીઝ, એક વસ્તુ છે, પ્રોગ્રામ શરૂ કરતા પહેલા અમરભાઈને જેમણે આ માઇકની ને બધાની હેલ્પ કરી છે, સાઉન્ડની, અમે લોકો હમણાં સાઉન્ડ ચેક કર્યો, ખૂબ સુંદર લાગતું હતું. એટલે ઋષભ કાપડિયા અને સોનિક સુધાનો ખૂબ ખૂબ આભાર. અને આઈ એમ શ્યોર that everybody will enjoy this program. Thank you very much. Amarbhai, please go ahead. Amarbhai, તમે mute છો એટલે you will have to unmute yourself. Amarbhai.
सरस्वती वरदाई आई આવ્યો तुझ पासे सरस्वती वरदाई आई આવ્યો तुझ पासे ભૂઠો પડ્યો છું માત વાત હુંથી કેમ થાશે સરસ્વતી વરદાઈ आई આવ્યો तुझ पासे બાળક ભર ઉલ્લાસ આશ રાખી છું આવ્યા વિવેકનું નથી ભાન માન પૂજન નથી લાભ સરસ્વતી વરદાઈ વિચાર તારા આલ ચાલ તારા વાહનની નર્મદ પર કરવાલ તાલ આવે ગાયનની સરસ્વતી વરદાઈ आई આવ્યો तुझ पासे सदा सौम्यशी वैभवे उभराती मळी मातृभाषा मने गुजराती मळी हेम आशीष नरसिंह मीरा हया प्रेम भट्ट ने अखो भक्त धीरा पूजी नर्मदे कांत गोवर्धने जे सजी नान ले कल्पना भव्य तेजे ध्रुवा सत्य साथी अहिंसा सुहाती नमो धन्य गांधी गिरा गुजराती नमो धन्य गांधी गिरा गुजराती मळी मातृभाषा मने गुजराती સૌને નમસ્કાર. આ રીતે આપની સમક્ષ ઉપસ્થિત થતાં અત્યંત આનંદ થાય છે. રામભાઈ વિજયભાઈની ખાસ ઈચ્છા હતી કે એક એવો કાર્યક્રમ કરીએ કે જેમાં આ લોકડાઉનમાં થોડી સંગીત અને કવિતાની થોડી વાત થાય. મારી વાત કરું તો લગભગ 32 વર્ષ પહેલાં હું તો કોલંબિયા લો સ્કૂલમાં કાયદાનું ભણવા આવેલો, વકીલાતનું ભણવા. પણ સાથે શબ્દ સૂરની પાંખે હું રામભાઈને મળ્યો. પહેલો કાર્યક્રમ એમણે મને મારો રાખ્યો ત્યાં, અને પછી હું એલે ગયો અને એમ વાત બનતી ગઈ અને શબ્દ અને સંગીત મને ક્યાં ક્યાં લઈ ગયા. તો એવો ગરોબો કેળવાઈ ગયો છે, એવો નાતો બંધાઈ ગયો છે. જેમ મકરંદ દવે કહે છે તેમ લેણ દેણમાં એક જ રાખ્યું ખોબે ખોબે હેત. એવી રીતે આ એકાદમી અને આપણી સૌની વચ્ચે અને લોસ એન્જલિસ અને અમેરિકા સાથે એક એવી નિસ્બત બંધાઈ ગઈ છે. હું વકીલ છું, પણ દલપતરામ પણ વકીલ થયેલા, એવો વકીલ થવા માગું છું. દલપતરામ ગુજરાતી ભાષાના વકીલ થયેલા અને એમણે ગુર્જર નરેશ ખંડેરાવ ગાયકવાડ સમક્ષ ગુજરાતી ભાષાની વકીલાત કરતા આ કવિતા કહેલી કે ગીરા ગુજરાતી તણા પિયરની ગાદી પામી, મુખ્ય તો મરાઠીમાંની દેખી દુખી દિલ છું,
અરજી તો સુણી દીઠી મરજી તથાપી નહીં, આવ્યો આપ આગળ ઉચ્ચરવા અપીલ છું, માંડતા મુકદ્દમાને 4 જણા ચૂંથશે તો શું થશે તે શોચનાથી સાહેબ શિથિલ છું, દાખે દલપત રામ ખુદાવંદ ખંડે રાવ, રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું. તો આ ગુજરાતી વાણી રાણીના વકીલ થવાનું સૌભાગ્ય મને મળ્યું છે. આમ કહું તો આપણી કવિતા એટલે આપણી ભાષાનો વૈભવ સૂરના માધ્યમથી આપની સમક્ષ પહોંચાડવાની એક કોશિશ કરવી છે. અને અકાદમીએ તો કેટલા સુંદર કાર્યક્રમો કરેલા છે અગાઉ, અને કેટલા બધા મોટા કલાકારોને સાહિત્યકારોને માણ્યા છે. અને આજે જ્યારે હું એક વિદ્યાર્થી તરીકે ત્યાં આવેલો અને આજે અહીંયા એક આવી રીતે મને બોલાવવામાં આવ્યો, એટલે મને ખરેખર પ્રેમાનંદની પંક્તિ યાદ આવે છે, સુદામા ચરિતમાંની, જેમાં એક કડવું છે, ખૂબ જાણીતી એની પંક્તિઓ છે કે પછી શામળીઓજી બોલિયા રે તને સાંભળે રે, હાજી નાનપણાનો નેહ મને કેમ વિસરે રે. એમાં કૃષ્ણ સુદામાને એક પંક્તિમાં કહે છે કે તમ પાસે અમ વિદ્યા શીખ્યા તને સાંભળે રે, અને સુદામા એનો જવાબ આપે છે, હું મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે. તો મને આ રીતે બોલાવીને તમે મને મોટો કર્યો છે એ બદલ આપનો સૌથી પહેલાં ખૂબ ખૂબ આભાર માનું છું. એક ફકીર નામના શાયરની એક ગઝલની થોડી પંક્તિ છે કે કહું હું શું હવે મુજ દિલ તણો હર તાર જુદો છે, ને ફરિયાદનો હર તારમાં પોકાર જુદો છે, ન પીતે લેશ કિંતુ આજ અહીં પાનાર જુદો છે, ન સુણતે લેશ કિંતુ ગીતનો ગાનાર જુદો છે, જમાવું છું હવે હું સૂર દિલના તાર તોડીને, કારણ કલેજું હાથમાં છે આજ સાંભળનાર જુદો છે. તો એક જુદા સાંભળનારા માટે જુદો ગાનાર એક ગુજરાતી ભાષાની કંઈક જુદી વાત કરવા આવ્યો છે. તો સુપર. એક શું રજૂ કરવું એ વિચાર્યા કરતો હતો, કારણ કે હંમેશા એવું બનતું હોય છે કે કંઈક નવું કરજો એવું રામભાઈ કહેતા હોય છે, વિજયભાઈ પણ કહેતા હોય છે. શું કરવું આજે શું કરવું આજે શું કરવું, એમાં મને એમ થયું કે આજની વાત જ્યાં આવતી હોય એવી એક કવિતા, અને આપણા આદ્ય કવિ નરસિંહ મહેતાની કવિતા ઝૂલણા છંદ એ આપણો ગુજરાતનો આગવો છંદ છે. અને એની એક હમણાં જ તૈયાર થયેલું સ્વરાંકન છે. થોડું શૃંગારનું પદ છે. આજની રાતની વાર્તા શી કહું, સ્વપ્નમાં શામળા સંગ પરણી, ચોરીમાં પરવરી પાસ બેઠા હરી, બાઈ મારા કર્મની કોણ કરણી, આજની રાતની વાર્તા શી કહું, સ્વપ્નમાં શામળા સંગ પરણી. તો એક રચના અને ઝૂલણા છંદ અમારા ગુરુ રાજભાઈ કાયમ કહેતા કે એ બને તો 10 માત્રા કે 5 માત્રાના તાલમાં, અહીં તબલા તો અહીંયા અમદાવાદમાં હવે કર્ફ્યુ થવાની તૈયારીમાં છે એટલે નથી, પણ છતાં 5 માત્રાનો તાલ છે એ તમે સમજી શકશો. ટૂંકું પદ છે. ઝૂલણા એ ગુજરાતની આગવી ઓળખ છે, એટલે ઝૂલણાથી શરૂ કરીએ તો એક વ્યાજબી પણ છે. આજની રાતની વાર્તા શી કહું, આજની રાતની વાર્તા શી કહું, સ્વપ્નમાં શામળા સંગ પરણી, આજની રાતની વાર્તા શી કહું, સ્વપ્નમાં શામળા સંગ પરણી, ચોરીમાં પરવરી પાસ બેઠા હરી, બાઈ મારા કર્મની કોણ કરણી, આજની રાતની વાર્તા શી કહું, સ્વપ્નમાં શામળા સંગ પરણી, ચોરીમાં પરવરી પાસ બેઠા હરી,
બાઈ મારા કર્મની કોણ કરણી, આજની રાતની વાર્તા શી કહું. હવે લગ્ન કઈ રીતે થાય છે એની વાત છે. ચાર વેદે કરી ચાર ફેરા ફરી, શ્રી હરિએ મારો હાથ ઝાલ્યો, ઘૃત તણા દીપક મંડપ ચોરી રચી, આંગણે નંદ આનંદ મહાલ્યો, આજની રાતની વાર્તા શી કહું. હવે કન્યા લગ્ન પછી જાય છે સાસરે, તો નરસિંહની જે અદ્ભુત કલ્પના છે ને એનો શબ્દ વૈભવ જોજો. થાળ કુમકુમ ભરી મોડ મસ્તક ધરી, થાળ કુમકુમ ભરી મોડ મસ્તક ધરી, જસુમતી સાસુને પાય લાગી, નરસૈયાના સ્વામીને સંગ રમતી હતી, એટલે ઝબકીને ભૂય જાગી, આજની રાતની વાર્તા શી કહું. સ્વપ્નમાં શ્યામળા સંગ પરણી, ચોરીમાં પરવરી પાસ બેઠા હરી, બાઈ મારા કર્મની કોણ કરણી, આજની રાતની વાર્તા શી કહું. તો આજની રાતની વાર્તા શી કહું. સ્વપ્નમાં શામળા સંગ પરણી. મીરાએ એક પદ લખ્યું છે, માયરી મેં તો સુપણામાં પરણ્યા દીનાનાથ. તો એમાં પણ સપનામાં દીનાનાથ પરણ્યા એની વાત છે. રમેશ પારેખ કહે છે, મારા સપનામાં આવ્યા હરી, મને બોલાવી ઝુલાવી વાલી કરી, સામે મરકત મરકત ઊભા, મારા મનની દ્વારિકાના સુબા, મારા આંસુને લૂછ્યા જરી, મારા સપનામાં આવ્યા હરી. તો નરસિંહે એક ટોપિક આપ્યો કે આજની કવિતા. આજે આવું થયું, આજની રાતની વાર્તા શી કહું. આજની ઘડી તે રળિયામણી, નરસિંહે કહ્યું છે કે જે છે આજની ઘડી, તો આજની ઘડી તે રળિયામણી, એમાં નરસિંહે આજની રાતની વાર્તા શી કહું. સ્વપ્નમાં શામળા સંગ પરણી. આવી આજની કવિતા આપણી કવિતામાં કેટલી બધી છે. કવિ કાંતનું ખૂબ સુંદર એક સૌંદર્ય વાળું પદ ઝૂલણાનું યાદ આવે, સાગર અને શશી. આજ એમાં પણ આજની વાત છે. એવો ચંદ્ર જોયો દરિયા ઉપર એની વાત છે. આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, સ્નેહ ઘન કુસુમવન વિમલ પરિમલ ગહન, નિજ ગગન માહી ઉત્કર્ષ પામે, પિતા કાલના સર્વ સંતાપ શામે. એ આજ કેવી છે તો કાલના, એટલે ગઈકાલના અને આવતીકાલના, ગઈકાલના સંતાપો અને આવતીકાલની ચિંતા બધું એ શામે છે. પિતા કાલના સર્વ સંતાપ શામે, નવલ રસ ધવલ તવ નેત્ર સામે, પિતા કાલના સર્વ સંતાપ શામે. જલધિ જલ દલ ઉપર દામિની દમકતી, યામિની વ્યોમસર માહી સરતી, કામિની કોકિલા કેલી કૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી, પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી.
તરલ તરણી સમી સરલ તરતી પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ. તો એ એવી આજની વાત છે કે જેમાં સૌંદર્ય જોયું છે કવિ. સુપર. અને એ પ્રહલાદ પારેખ પાસે પહોંચે છે ત્યારે એ પણ રાતની વાત છે કે આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો, આજ સૌરભ ભરી રાત સારી, આજ આ શાલની મંજરી ઝરી ઝરી પમરતી પાથરી દે પથારી, આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો. તો એ અંધાર ખુશ્બો ભર્યો એક એવું રહસ્ય ઊભું કરે છે. તો એક તમે જુઓ તો નરસિંહની કવિતામાં મધ્યકાલીન ભક્તિની શ્રદ્ધા છે, કાંતની કવિતામાં એક સૌંદર્ય એમણે જે જોયું એની વાત છે, પ્રહલાદ પારેખમાં એક ખુશ્બોદાર અંધાર છે અને એમાં એક રહસ્ય ગર્ભિતા છે. ઉમાશંકર જોશી, હમણાં અમદાવાદમાં વરસાદ પડ્યો ગઈકાલે, અને આ લોકડાઉન દરમિયાન જે જૂની ક્રિકેટ મેચીસ જોતા હતા એમાં વર્લ્ડ કપ જૂના બધા બતાવતા હતા. દરેક જગ્યા, દરેક દેશની લોન, ક્રિકેટનું ગ્રાઉન્ડ, એની લોનનો કલર જુદો. તો ઉમાશંકર જોશીની એક કવિતા છે, એમાં પણ એમણે એક દિવસે જોયેલા લીલા રંગના શેડ્સ, સુંદર કવિતા છે, જુઓ. આજે સારી પૃથ્વી ભરી લહેરાતો લીલો, એ પણ આજની વાત છે. આજે મેં આવા લીલા કલર્સના શેડ્સ જોયા. આજે સારી પૃથ્વી ભરી લહેરાતો લીલો, તૃણે તૃણે પોપટીયો લીલો, કૂંપળ કૂંપળ ખીલતો લીલો. તો પેરટ ગ્રીન, પછી બોલ્ડ ગ્રીન, ખીલતો લીલો, ખેતર મોલે ખુલતો લીલો, નીલ પીતમાં મેઘધનુષની વચ્ચે ઝૂલતો લીલો, ડુંગર ઢાળે થતો મથાળે જતો ફરકતો વનઝાડીનો ઘેરો લીલો, ડુંગર ઢાળે થતો મથાળે જતો ફરકતો વનઝાડીનો ઘેરો લીલો, વચ્ચે વચ્ચે વાંસ ઝુંડમાં ઝૂકે લચકે લચકા લીલો, ક્યાંક ઉદાસી વાદળ વાયો, વૃક્ષો નીચે ક્યાંક દબાયો, ચમકે ક્યાંક તડકેરી લીલો, ક્યારી ક્યારીએ મલક મલક સોનેરી લીલો, સરિતાના તટજળમાં હીંચે શ્યામલ લીલો, ડાર્કિશ ગ્રીન, સરિતાના તટજલમાં હીંચે શ્યામલ લીલો, વર્ષાધારાના બુરખાની આર પાર મદીલો લીલો, પૃથ્વીના પટ ઉપર આજ થકી અદકીલા લીલા, બસ લીલા રંગની લીલા. તો આજે મેં આટલા લીલા કલર્સના શેડ્સ જોયા. તો એમાં એક લીલા રંગની વાત છે, કવિએ જે રંગ જોયા એની વાત છે. રમેશ પારેખ, આજ મને મોરપીંછના શુકન થયા સખી, ચપટી નિંદર વીણવા અમે ટેવના માર્યા, બોરડી કને ગયા સખી. તો એ એક એવી વાત છે કે જેમાં એક એવી આજની વાત છે જ્યાં કવિને મોરપીંછના શુકન થાય છે. તો આવી રીતે કવિતા સમૃદ્ધ થતી જાય છે. જુદા જુદા કવિઓ એક નરસિંહે આપેલી વાતમાંથી પોતપોતાની આજની વાત કરે છે અને એમાં કવિતા બનતી જાય છે. એમાં લય આવે છે, એમાં શબ્દ પસંદગી એવી હોય છે કે એ શબ્દનું પોતાનું સંગીત હોય છે, અને એટલે આપણે આપણી રીતે એકદમ સમૃદ્ધ થતા જઈએ છીએ. અને કવિતા અને સંગીત, મેં હંમેશા કહ્યું છે, એ આપણું એકાંત શણગારે છે, આપણી નવરાશ શણગારે છે. અને આ દિવસોમાં તો ખાસ જે કવિતા અને સંગીતે આપ્યું છે એટલું તો બીજું કોણ આપી શકે એમ થાય કે આપણે અંદરથી સમૃદ્ધ થયા. ભલે બીજી સમૃદ્ધિ જતી હોય પણ અંદરથી તો સમૃદ્ધ જ થયા છીએ, આવું બધું સાંભળીને, વાંચીને, વિચારીને. મારી એક ખાસ ઈચ્છા છે એક રચના ગાવાની, કારણ કે સાથે સાથે આજે મારી પણ એક સ્મરણ યાત્રા જેવું કરવું છે. મારી પહેલી રચના જે હું કાવ્ય સંગીતની શીખ્યો મારા મમ્મી પાસે, અને એ ભવ્યતા અને કવિતા હું સમજો છું એવું નહીં કહી શકું, પણ અનુભવું છું ખૂબ એ કવિતા, કવિ નાનાલાલની કવિતા. જુઓ કે 1977માં નાનાલાલનું જન્મ શતાબ્દી વર્ષ હતું, અને ગુજરાત યુનિવર્સિટીમાં એ વખતે યુવક મહોત્સવમાં બધાએ કમ્પલસરી નાનાલાલનું જ ગીત ગાવાનું એવી હરીફાઈ હતી. તો એ વખતે મારા મમ્મીએ એની કોલેજમાં કોઈની પાસે તૈયાર કરાવેલું આ ગીત, એને પ્રથમ પસંદગી મળેલી, અને મારું તો ગમતું ગીત છે, અને જેટલી વાર ગાઉં એટલી વાર એટલે આ ગાતા થાકતો જ નથી એવી આ રચના છે. તો ખાસ રજૂ કરું. વિરાટનું હિંડોળો ઝાકમ ઝોળ, વિરાટનું હિંડોળો ઝાકમ ઝોળ,
કે આભ में મોભે બાંધ્યા દોર વિરાટનો હિંડોળ એ દ્રશ્ય આવે છે આંખ સામે કે જ્યારે મને સમજાવ્યું સુરથી આકાશ બતાવવું હોય તો તમારે ઊંચે કમ્પોઝિશન કરવું પડે, તો જ આકાશને જોવા માટે તમે ઊંચે જુઓ છો. તો ઓમકારનાથજીએ કેટલું વિચારીને કર્યું હશે એ કમ્પોઝિશન કે આભ મોભે બાંધ્યા દોર વિરાટનો હિંડોળ ઝાકમ પુણ્ય પાપ દોરને ત્રિલોકનો હિંડોળો ફરતી ફુમાતડાની ફોર પુણ્ય પાપ દોર દે ત્રિલોકનો હિંડોળો ફરતી ફુમાતડાની ફોર ફૂદડીએ વિધિના નિર્માણ મંત્ર ટહુ કે તારલિયાના મો વિરાટનો હિંડોળ ઝાકમ કે આભ મોભે બાંધ્યા દોર વિરાટનો હિંડોળ ઝાકમ નાનાલાલ વિરાટનો હિંડોળો ઝાકમ ઝોળ ભવ્યતા તમે જુઓ નાનાલાલની કવિતામાં જે ભવ્યતા આવે છે કે આભને મોભે બાંધ્યા દોર, તો જાણે કે નભ અને આભ એની વચ્ચે પણ એ ડિફરન્સ કરે છે. નભની ઉપર પણ એક આભ છે, તો આભને પણ મોભે બાંધ્યા દોર એવી કલ્પના કરે છે. અને હું જ્યારે અમે લોકો નોર્વે ફરવા ગયા 2018માં, ટ્રોમ્સો કરીને આર્કટિકની ઉપર એક શહેર છે, અને એક સામટા જે 3-4 મેઘધનુષ દેખાયા ત્યારે આ નાનાલાલની કવિતા યાદ આવ્યા વગર એની આ હિંડોળો, ભવ્ય હિંડોળો, તો એ નાનાલાલની આ રચના મારી ખાસ ગાવાની ઈચ્છા છે. મજા આવી. વાહ वाह वाह अमर, क्या बात है, बहुत अच्छे. તો એક રચના એવી ગાવાની તક મળી મને. ક્ષેમુભાઈએ એનું સ્વરાંકન કરેલું, અને એ વખતે ક્ષેમુભાઈ અને કાયમ એમનું એક એવી સ્વરકાર તરીકેની ખોજ રહેતી હતી કે સંગીત, શાસ્ત્રીય સંગીતમાં જે નવા રાગ અથવા કોઈ એવો પ્રયોગ થયો હોય રાગનો, તો એ આપણે સુગમ સંગીતમાં, કાવ્ય સંગીતમાં લઈ આવવાનો. તો શિવકુમાર શર્મા, પંડિત શિવકુમાર શર્માનો રાગ ચારુકેશી સાંભળ્યા પછી ક્ષેમુભાઈએ કેટલીક રચનાઓ ચારુકેશી રાગમાં સ્વરબદ્ધ કરી. એમાંની આ રચના એ કવિ ધ્રુવ ભટ્ટની, અને પહેલી વાર ગાવાનો મોકો મને મળ્યો, તો એ આજે સોલિડ. એક રોમેન્ટિક ગીત છે કવિ ધ્રુવ ભટ્ટનું,
આમ તો ધ્રુવભાઈનું અલગારીપણું આપણે સૌ એનાથી પરિચિત છીએ. એક ગીત એમણે લખ્યું છે કે 12 બાય 12 જેવી બાથરૂમો હોય અને 25 બાય 24ના ઓરડા, એવી મોટી મહેલાતુને ટક્કર મારે છે મારા 4-5 નળિયાના ખોરડા. વાહ વાહ. 12 બાય 12 જેવી બાથરૂમો હોય અને 25 બાય 24ના ઓરડા, એવી મોટી મહેલાતુને ટક્કર મારે છે મારા 4-5 નળિયાના ખોરડા. ખોરડાને આડ નહીં, ફરતી દિવાલ નહીં, નજરૂની આડે નહીં જાળીયું, તકતીમાં નામ જેવી ખોટી જંજાળ નહીં, તકતીમાં નામ જેવી ખોટી જંજાળ નહીં, 54 દિશામાં એની બારીયું, ને બંધન ગણો તો પણે આંબલીના ઝાડ હેઠ છોકરાએ ટાંગેલા દોરડા. એવી મોટી મહેલાતુને ટક્કર મારે છે મારા 4-5 નળિયાના ખોરડા. તો ક્ષેમભાઈનું આ સ્વરાંકન ધ્રુવ ભટ્ટની રચના. વાહ વાહ. મારી બેન મને કહેતી હતી કે તારું નામ હવે આ ચાલ સખી ભટ્ટ થઈ ગયું છે. એટલું બધું મેં ગાયું. હો હો ચાલ સખી, ચાલ સખી, પાંદડીમાં ઝાકળના ટીપાની જેમ ફરી જિંદગીને મૂકીએ. ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય છે કે લાગણી ગણાય એમ પૂછીએ. ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાની જેમ ફરી જિંદગીને મૂકીએ. ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય છે કે લાગણી ગણાય એમ પૂછીએ. ચાલ સખી પાંદડીમાં. सॉलिड, सुपर, क्या बात है, क्या बात है. વેદના તો અડીખમ ઊભો કંઠાર, જતા આવતા જુવાળ ભલે કોતરે. વેદના તો અડીખમ ઊભો કંઠાર, વેદનાનું દરિયાના કાંઠા જેવું, જતા આવતા જુવાળ ભલે કોતરે. અને પછી આગળ કે છે સુખ સાથે આપણો તો જળનો સંબંધ, ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરે. છીપલાની હોડીને ષડથી શણગાર, ચાલ કાંઠો છોડીને હવે ઝૂકીએ. પાંદડીમાં ઝાકળના ટીપાની જેમ સખી ચાલ ફરી જિંદગીને મૂકીએ. ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય છે કે લાગણી ગણાય એમ પૂછીએ.
ચાલ સખી પાઘડીમાં. આહાહા. વાહ, વાહ. હો ચાંદની ને ચાંદનીનું નામ નતા દેતા, એવા તો અકબંધ મને યાદ છે. વૃક્ષ પછી ડાળ પછી પંખીનો માળો, ને ઉપર આકાશ જેવો સાદ છે. આહા. મૂળમાંથી ફૂટે ને ટોચ લાગી જાય, એવી લાગણીને કેમ રે ઉવેખીએ. ઝાકળશી જિંદગીને પાનની લીલાશ પરે, ચાલ સખી એક વાર મૂકીએ. ચાલ સખી એક વાર મૂકીએ. હો ચાલ સખી એક વાર મૂકીએ. ચાલ સખી, ચાલ સખી, ચાલ સખી, ચાલ સખી. बहुत अच्छे. ચાલ સખી. સખત बहुत अच्छे જોરદાર. अमर, वाह वाह, मजा आ गई, मजा आ गई, बहुत अच्छे, फैंटास्टिक. बहुत अच्छे. અમરભાઈ આ ચાલ સખી તમે જુઓ કવિ કઈ રીતે શબ્દ સાથે કામ પાડે છે. ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાની જેમ ફરી જિંદગીને મૂકીએ, અને અંતરા પછી પાંદડીમાં ઝાકળના ટીપાની જેમ સખી ચાલ ફરી જિંદગીને મૂકીએ. वाह. ઝાકળશી બીજા અંતરા પછી ઝાકળશી જિંદગીને પાનની લીલાશ પરે, ચાલ સખી એક વાર મૂકીએ. તો એના એ શબ્દો એમ્ફેસિસ કેવા બદલાય છે. વકીલ તરીકે શબ્દનું અર્થઘટન અમે બધા કરતા હોઈએ છીએ, ત્યાં વાણીથી ને વિચારથી ને અહીંયા સુરથી, અને એટલે એમ્ફેસિસ બદલાય એમ કેવા ભાવ બદલાય છે. ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાની જેમ ફરી જિંદગીને મૂકીએ. પાંદડીમાં ઝાકળના ટીપાની જેમ સખી ચાલ સખી એક વાર મૂકીએ. ઝાકળશી જિંદગીને પાનની લીલાશ પડે, ચાલ સખી એક વાર મૂકીએ. તો આવી રીતે કવિતા, અને કેટલા લાંબા શબ્દો છે એમાં, પણ ક્ષેમુભાઈ સુંદર એનું સ્વરાંકન કર્યું. બહુ સુંદર. અને ચાલ ગાયું સખી, ચાલ સખી પછી નરસિંહ મહેતા પાછો આપણા આદ્ય કવિ, એટલે ચાલો સખી વૃંદાવન જઈએ, જી હા ગોવિંદ ખેલે હોળી. એવી એમની એક ખૂબ સુંદર પદ છે. ચાલો સખી વૃંદાવન જઈએ, જી હા ગોવિંદ ખેલે હોળી. અને એમાં તો પછી ગોવિંદ હોળી ખેલે તો કઈ રીતે, તો એક મેકને કરે છમકલા, એટલે થોડું ફ્લર્ટિંગ પણ નરસિંહે એનો ઉલ્લેખ કર્યો છે. એક મેકને કરે છમકલા, માહો માહી કરે મરકલા, મધ્ય ખેલે વનમાળી, ચાલો સખી વૃંદાવન જઈએ, જી હા ગોવિંદ ખેલે હોળી. તો આ ચાલો સખી, એનાથી ચાલ સખી આવ્યું. ઉમાશંકર જોશીની કવિતા છે. ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ, લહરી ઢળકી જતી વનવનોની કુસુમ સૌરભે મત્ત છલકી જતી, દઈ નિમંત્રણ અમસ્તી જ મલકી જતી, સ્વૈરપથ એહનો ઝાલીએ, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ. ચાલ ને, તો એમાં ચાલની વાત છે, એમાં પણ ચાલની વાત છે. તો રમેશ પારેખની એક ગઝલ છે કે સખી મને તે સરોવર કયો તે ઘટનાને, મારા ગીત કમળથી લે ચાલ શણગારું. તો એમાં સખી ચાલ શણગારું, એમાં સખી ચાલ થાય છે. ચાલ સખી, સખી ચાલ, એમ કરતા કરતા સખીના ગીતો બનતા જાય છે. તો હવે એક રચના મારી. એક સેકન્ડ અમરભાઈ, એક સેકન્ડ અમરભાઈ. હા, અહીંયા કેપેસિટી ઓલમોસ્ટ 500 ની થઈ ગઈ છે. બે વખત આઈ સો પીપલ રીચ 500. સો અમારી કેપેસિટી 500 ની છે, એટલે જે લોકો વધારે હોય તો ઇફ યુ કેન લેટ પીપલ નો, વિચ ઇઝ વી આર લાઈવ ઓન ફેસબુક, ગુજરાતી લિટરરી એકેડમી ઓફ નોર્થ અમેરિકાના પેજ પર વી આર લાઈવ છીએ, તો ત્યાં પર તમે જઈ શકો છો, પીપલને ડાયવર્ટ કરી શકો છો. યુ કેન વોચ ઇટ ધેર ઓલસો. અને જો કોઈને સાઉન્ડનું તકલીફ પડતી હોય તો પ્લીઝ રેઝ યોર ઓન વોલ્યુમ ઇન યોર કમ્પ્યુટર ઓન યોર ફોન.
અમને ખૂબ સુંદર અવાજ સંભળાય છે, એટલે I do not think there is any issue from Amarભાઈ's end. So thank you very much for everybody for having patience and surviving it. Thank you very much. Amarbhai, go ahead. Sorry. ઓકે, નો પ્રોબ્લેમ. થેન્ક યુ. થેન્ક યુ આશીષભાઈ, ગુડ પોઈન્ટ. આ એક કવિ શ્રી નિરંજન ભગતની રચના છે અને આ મારી ખૂબ ગમતી રચના કેટલા વખતથી થઈ ગઈ છે. ચેલેન્જિંગ એવી હતી રચના કે પ્રથમ પંક્તિમાં માત્ર 2 શબ્દો છે. તમે જોયું ધ્રુવ ભટ્ટનું ગીત, એની ખૂબ લાંબી પંક્તિ છે કે ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાની જેમ ફરી જિંદગીને મૂકીએ. આખી લાંબી પંક્તિ. અને અહીંયા ભગત સાહેબ પ્રથમ પંક્તિમાં 2 જ શબ્દો વાપરે છે, ચાલ ફરીએ. ચાલ ફરીએ. બીજી પંક્તિ લાંબી છે, માર્ગમાં જે મળે તેને હૃદયનું વાલ ધરીએ. ચાલ એવો સૂફી મિજાજ અને સિમ્પલ એક રચના, પણ ભગત સાહેબે જે એમાં સંદેશો આપ્યો છે, નિરુદ્દેશ ભ્રમણ કરવાની. કેટલી બધી બીજી કવિતાઓ યાદ આવશે. ઉમાશંકર જોશીનું ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, એ યાદ આવે. રાજેન્દ્ર શાહની રચના યાદ આવે, નિરુદ્દેશે સંસારે મુજ મુક્ત ભ્રમણ પાઉશું મલિન વેશે. ક્યારેક મને આલિંગે છે કુસુમ કેરી ગંધ, ક્યારેક મને સાદ કરે છે કોકિલ મધુર કંઠ. નીણ તો ઘેલા થાય નિહાળી નિખિલના સહુરંગ, મન મારું લઈ જાય ત્યાં જાવું પ્રેમને સન્નિવેશે નિરુદ્દેશે. કે પછી હરીન્દ્ર દવેની રચના યાદ આવે કે જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી, ઝાકળના બિંદુમાં જોયો ગંગાનો જલરાશિ, જ્યાં પાય ઉઠે ત્યાં રાજમાર્ગ, જ્યાં તરતો ત્યાં મહાસાગર, જે ગમ ચાલુ એ જ દિશા, મુજ ધ્રુવ વ્યાપે સચરાચર, ને સ્થિર રહું તો સરકે ધરતી, હું તો નિત્ય પ્રવાસી, જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી. તો આ નિત્ય પ્રવાસી, આમાં ભગત સાહેબ કહે છે ચાલ ફરીએ, ભ્રમણ કયું છે ને માર્ગમાં જે મળે તેને હૃદયનું વાલ ધરીએ. કવિ શ્રી જગદીશ જોશીએ આનો આસ્વાદ કરાવતા લખ્યું છે કે તત્વજ્ઞાનના ભાર વગરનું તત્વજ્ઞાન ધરાવતું ગીત. એટલી સિમ્પ્લિસિટી છે, ગમે એવું છે. અને પછી આખું એક ભગત સાહેબના જ પઠનમાંથી એનો તાલ મળ્યો 7 માત્રાનો. અત્યારે તબલા નથી પણ તમે 7 માત્રા અનુભવી શકો. ચાલ ફરીએ, ચાલ ફરીએ, ચાલ ફરીએ, ચાલ ફરીએ. માર્ગમાં જે મળે તેને હૃદયનું વાલ ધરીએ. ચાલ ફરીએ. માર્ગમાં જે મળે તેને હૃદયનું વાલ ધરીએ. ચાલ ફરીએ. આ કમ્પોઝિશન સાંભળજો. મને આમ આપણે જ ઘણીવાર આપણી કૃતિ પર મુગ્ધ થઈ જઈએ. હું જ મારા કમ્પોઝિશન પર મુગ્ધ થઈ ગયો છું. રામભાઈ સાંભળજો ખાસ. બારની ખુલ્લી હવા આવે અહીં ક્યાં લઈ જવા. બારની ખુલ્લી હવા આવે અહીં ક્યાં લઈ જવા. જ્યાં પથ નવા પંથી નવા, જ્યાં પથ નવા પંથી નવા, એ સર્વનો સંગાથ છે તો નિત નવા કઈ તાલ કરીએ. ચાલ ફરીએ. નિત નવા કઈ તાલ કરીએ. રામભાઈ આવા તાલ બહુ કરે છે, નિત નવા તાલ. ખૂબ સુંદર શબ્દો છે અને જીવનમાં ઉતારવા જેવા છે. એટલે આગળ વધવાની વાત છે ને કઈ રીતે.
એકલા રહેવું પડી આ સૃષ્ટિ છે ના સાંકડી. એકલા રહેવું પડી આ સૃષ્ટિ છે ના સાંકડી. એમાં મળી જો બે ઘડી, એમાં મળી જો બે ઘડી. ચાહવા વિશે ગાવા વિશે તો આજની નકાલ કરીએ. વાહ 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 વાહ. ચાલ ફરીએ માર્ગમાં જે જે મળે તેને હૃદયનું ભાર ધરીએ. ચાલ ફરીએ ચાલ ફરીએ ચાલ ફરીએ. તો એકલા રહેવું પડી આ સૃષ્ટિ છે ના સાંકડી ને એમાં મળી જો બે ઘડી ચાહવા વિશે ગાવા વિશે તો આજની ના કાલ કરીએ. ચાલ ફરીએ માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વાલ ધરીએ. બીજી એની જોડની કવિતામાં ભગત સાહેબે ગાયું જ છે કે જાદુ એવો જાય જડી કે ગાઈ શકું બે ચાર કડી ને ચાહી શકું બે ચાર ઘડી. તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું. હું ક્યાં એક કામ તમારું કે મારું કરવા આવ્યો છું. તો આ એક પોઝિટિવ એક મેસેજ આપતી આ રચના. અદ્ભુત અદ્ભુત, મજા આવી. बहुत अच्छे अमर, क्या बात. बहुत अच्छे अमर. Yeah, we are actually at the highest capacity now, 500 people. So unfortunately, I did not go for 1,000. So it's too late now. जरूरत नहीं है. આશીષભાઈ, આપણે હાજી. કેટલાકને વોલેન્ટરી એવું રિક્વેસ્ટ કરવી છે કે એમનો વિડીયો ઓફ કરે, કારણ કે અમરનો વિડીયો સહેજ ફ્લો થાય છે. જો કોઈ લોકો પોતાનો વિડીયો ઓફ કરશે તો થોડી બેન્ડવિડ્થ વધશે આપણી ચેનલ ઉપર. I don't know about that. So, but it's okay. People will do it. No problem. Thank you. Anyway, wonderful. Continue, Amarભાઈ, please. Thank you. સહેજ હવે રાજેન્દ્ર શુક્લની એક ગઝલ છે, એની પ્રથમ પંક્તિ આવી છે કે મજા પડે તો તરત હું મિજાજ બદલું છું. એટલે હું પણ હવે મિજાજ બદલું છું. અને वाह बहुत अच्छे. ગઝલમાંથી ગીતમાંથી ગઝલમાં જઉં છું. અને આવો, આવો, ઈર્ષાદ, આ ઈર્ષાદ. એક ગઝલ મારે ઘાયલ સાહેબની એક ગઝલ રજૂ કરવી છે. આમ આ ગાવી કે નહીં હું વિચાર્યા કરતો હતો, પણ મને થયું કે હું જો આ રચના નહીં ગાઉં તો કવિ ભરત વિંજોડાને જે અફસોસ થયો મને બી થશે. અફસોસ કેટલાય મને આગવા મળ્યા કે ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા. વાહ, તો એવું મને ના થાય એટલે આ રચના ખાસ રજૂ કરું છું. દરેક કવિએ, દરેક શાયરે ગઝલ ઉપર ગઝલ લખી છે. પોતે ગઝલને જે રીતે જુએ તે એની ગઝલ છે. મરીઝ સાહેબે લખ્યું કે પ્રથમ જો થાય છે આ જિંદગી તમામ ગઝલ, એટલે જિંદગી તમામ ગઝલ. પ્રથમ જો થાય છે આ જિંદગી તમામ ગઝલ, પછી લખાય તો એનું છે એક નામ ગઝલ. ને કરું છું એમાં મોહબ્બત કશીએ બીક વિના, કરું છું એમાં મોહબ્બત કશીએ બીક વિના, કરે છે કેવું કાળજી ભરેલું કામ ગઝલ. ને હજાર મંથનો દિલના ઉજાગરા અગણિત, વસૂલ આમ કરી લે છે ખુદના દામ ગઝલ. ન ધર્મ ભેદ છે એમાં ન એની જાત મરીઝ. ગઝલની વાત છે. ન ધર્મ ભેદ છે એમાં ન એની જાત મરીઝ, આ અલ્લાહ અલ્લાહ ગઝલ છે ને રામ રામ ગઝલ. પ્રથમ જો થાય છે આ જિંદગી તમામ ગઝલ. તો અદમ ટંકારવીની ખૂબ સુંદર ગઝલ છે ગઝલ ઉપરની, કે ચિબાવલી છતાં ગમી છે ગઝલ. ચિબાવલી છતાં ગમી છે ગઝલ, કે પડોશીની છોકરી છે ગઝલ. માએ માંડેલી વાર્તામાંથી ઉડી ગયેલી તે પરી છે ગઝલ. ને શ્વાસની ટોચે લોહીના તળિયે ક્યાં ક્યાંથી અમને જડી છે ગઝલ. ને કાફીઓ ખેંચતા શેર છે બહુ સરસ. કાફીઓ ખેંચતા દુશાસનને ક્યાં ખબર છે કે દ્રૌપદી છે ગઝલ. તો આ એક ગઝલ પરની ગઝલ. એવી ઘાયલ સાહેબે પણ ગઝલની વ્યાખ્યા કરી છે, અને દરેક શેર એ ગઝલની એમની દ્રષ્ટિએ જે ગઝલ છે એની વ્યાખ્યા છે.
એક તરન્નુમમાં ખાલી ધીમા દાદરામાં પણ ગમે એવી રચના છે. શબ્દ પર ખાસ ધ્યાન આપજો. એક સમય એવો હતો કે પંડિતો ગઝલને સાહિત્યનું સ્વરૂપ ગણતા નહોતા. એટલે જ આદિલ સાહેબે લખ્યું કે એક ગઝલ આદિલ એવી પણ લખી નાખો હવે કે પંડિતોએ સ્નાન ઘરમાં જેને લલકારી શકે. પંડિતોએ બાથરૂમમાં ગાઈ શકે એવી ગઝલ. ક્યાં વાત. તો એમણે એમ પણ લખ્યું કે સામા મળે તો કેમ છો એ પૂછતા નથી, એકાંતમાં જે મારી ગઝલ ગણગણ્યા કરે. તો આવું તમે ગઝલને તો ઘાયલ સાહેબ કે છે અણગમાને અતિક્રમી તે ગઝલ. એટલે આ જે ગઝલ તરફનો અણગમો હતો એને અતિક્રમી તે ગઝલ. અને આગળ સાંભળો. ઇરશાદ ઇરશાદ. અણગમાને અતિક્રમી તે ગઝલ. અણગમાને અતિક્રમી તે ગઝલ. ને પ્રણયમાં પરિણમી તે ગઝલ. ને પ્રણયમાં પરિણમી તે ગઝલ. પહેલી વ્યાખ્યા આવી અણગમાને અતિક્રમી તે ગઝલ ને પ્રણયમાં પરિણમી તે ગઝલ. અને બીજી હવે વ્યાખ્યા લાજના ભાવથી નમી તે ગઝલ. શરમાઈ જરા. લાજના ભાવથી નમી તે ગઝલ. ને પ્રથમ દ્રષ્ટિએ ગમી તે ગઝલ. વાહ વાહ વાહ. ને પ્રથમ દ્રષ્ટિએ ગમી તે ગઝલ. ગઝલના જે પરંપરાગત પ્રતીકો છે પ્રેમ, સુરમો, સાકી, સુરા, ઘાયલ સાહેબે કેવો ઉપયોગ કર્યો છે. આંખમાં આજી સ્નેહનો સુરમો, આંખમાં આજી સ્નેહનો સુરમો. રાત ભર સોગઠે રમી તે ગઝલ. શેર છે ચોતરફ ચોતરફ મૌન મૌનની વચ્ચે એક તલસાટ કાયમી તે ગઝલ. વાહ વાહ વાહ. એક તલસાટ કાયમી તે ગઝલ. મારો ખૂબ ગમતો શેર છે. દ્રષ્ટિ મળતા જ પાંપણો મધ્યે દ્રષ્ટિ મળતા જ પાંપણો મધ્યે ઉગે સંબંધ રેશમી તે ગઝલ. વાહ વાહ વાહ. ઉગે સંબંધ
રેશમી તે ગઝલ. દ્રષ્ટિ મળતા જ પાંપણો મધ્યે ઉગે સંબંધ રેશમી તે ગઝલ. ને હવે છેલ્લે લીટી એકાદ નિરખી ઘાયલ. લીટી એકાદ નિરખી ઘાયલ. હલબલી જાય આદમી તે ગઝલ. क्या बात, क्या बात. હલબલી જાય આદમી તે ગઝલ. તો અણગમાને અતિક્રમી તે ગઝલ ને પ્રણયમાં પરિણમી તે ગઝલ. આ ઘાયલ સાહેબ એક મને મિસ્કિન સાહેબ રાજેશ વ્યાસ મિસ્કીને કહ્યું કે પહેલાં તરહી મુશાયરા થતા કે શાયરોને રદીફ આપી દેવામાં આવે. લઈને આવ્યો છું દાખલા તરીકે, તો એના પર દરેક શાયરની ગઝલ છે. મરીઝ સાહેબે લખ્યું, મોહબ્બત હું મિલન આશા વિનાની લઈને આવ્યો છું, ભર મહેફિલમાં એકલતા ખુદાની લઈને આવ્યો છું. તો ઘાયલ સાહેબની ગઝલ છે કે ભૂલાતી પ્રેમ મસ્તીની કહાની લઈને આવ્યો છું, કલાપી બાલની અંતિમ નિશાની લઈને આવ્યો છું. કદી ગઝલોએ સાંભળવી ઘટે સાહિત્ય સ્વામીઓ, નહીં માનો હું એ રંગીન બાની લઈને આવ્યો છું. શૂન્યની ગઝલ છે કે ઉઘાડા શબ્દ ગઝલ મારી સમજનારા જ એનો મર્મ સમજે છે. ઉઘાડા શબ્દમાં એક મિનિટ, કોઈકનો મેસેજ. અચ્છા, ગઝલ મારી સમજનારા જ એનો મર્મ સમજે છે, ઉઘાડા શબ્દમાં પણ વાત છાની લઈને આવ્યો છું. ગની દહીવાલા લખે કે હૃદયના ભાવ પાંખે કલ્પનાની લઈને આવ્યો છું, સિતારાઓ સુણો કથની ધરાની લઈને આવ્યો છું. ગની ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ બુલબુલ, નહીં માનો હું એ રંગીન બાની લઈને આવ્યો છું. તો આવી રીતે વિનયથી સજ્જ એવી પ્રેમ બાની લઈને આવ્યો છું. નહીં માનો, ગની ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ બુલબુલ, વિનયથી સજ્જ એવી પ્રેમ બાની લઈને આવ્યો છું. તો અને લઈને આવ્યો છે તી વાત લઈને આવ્યા છે રમેશ પારેખમાં આવે કે આ મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. મરીઝની એક ગઝલ, મરીઝની ગઝલ એક સંભળાવું. આ નવી ગઝલ છે અને મરીઝ સાહેબની આ ગઝલ મારી એટલી બધી પ્રિય છે કારણ કે એમાં દરેક શેરમાં મરીઝની કંઈક એમની જિંદગીની કંઈક વાત છે. એ કહેતા કહેતા આપને સંભળાવું. અરે વાહ. આમ તો લોકડાઉન દરમિયાન ઘણી બધી કવિતાઓ યાદ આવ્યા કરે છે, જેમાં આજથી 40 વર્ષ પહેલા આદિલે લખ્યું, અમે તો લોકડાઉન એટલે કમ્પ્લીટ લોકડાઉન, કે મકાનોમાં લોકો પુરાઈ ગયા છે. આવું આદિલે 40 વર્ષ પહેલા લખેલું. મકાનોમાં લોકો પુરાઈ ગયા છે કે માણસને માણસનો ડર હોય જાણે, આવી રીતે આદિલે લખેલું. તો આ ગઝલ સાંભળો, બહુ ગમતી ગઝલ છે. મોહબ્બતનો હવે, મોહબ્બતનો હવે આવી ગયો અંજામ લાગે છે, મોહબ્બતનો હવે આવી ગયો અંજામ લાગે છે, રુદન કરતો નથી તો પણ મને આરામ લાગે છે, મોહબ્બતનો હવે, મોહબ્બતનો હવે આવી ગયો અંજામ લાગે છે, રુદન કરતો નથી તો પણ મને આરામ લાગે છે. મરીઝ કહે છે એક
1970-71 એક મુશાયરો થયેલો, મરીઝનું સન્માન થયેલું અને એમને 15,000 રૂપિયાની થેલી અર્પણ કરવાની હતી. પણ એવું કહે છે કે એ મુશાયરાની એટલે કે એ સન્માન સમિતિના જે સંચાલક હતા, એ સન્માન સમિતિના જે ટ્રેઝરર હતા, એ પોતે પણ શાયર હતા અને એ પછી જે થેલી હતી 15,000 રૂપિયાની એ તો મરીઝ પાસે તો પહોંચી જ નહીં. એટલે મરીઝ આવું લખે છે: બહુ સુંદર છે નકશી કામ, જખમોનું હૃદય ઉપર. બહુ સુંદર છે નકશી કામ, જખમોનું હૃદય ઉપર. બહુ સુંદર છે નકશીકામ, જખમોનું હૃદય ઉપર. ઓ સંગાથી કલાકારો, તમારું કામ લાગે છે. ઓ સંગાથી કલાકારો, તમારું કામ લાગે છે. મોહબ્બત હવે મરીઝને એમના સુરા પ્રેમ માટે એ વખોડાયા પણ બહુ અને એના સવાલો પણ બહુ થયા અને એની ઉત્તમ ગઝલો પણ મરીઝે આપી. એક શેર છે કે કળિયુગમાં પણ મદિરાની ઇજ્જત કરો મરીઝ. એ આપણને અત્યારે દેવો તો છે કે નહીં એ આપણે સાંભળેલી વાત છે, પણ એક દેવો એક પુરાવો મૂકી ગયા છે, સોમરસ. તો મરીઝ કહે છે કળિયુગમાં પણ મદિરાની ઇજ્જત કરો મરીઝ, કે સત્યયુગની શોધની એક જ નિશાની છે. તો મરીઝની આ જે વાત છે તે એમના સંતાનો મરીઝ શું વાત કરે છે જુઓ, કેમ એ જામ તરફ વળ્યા. ઘણા નિર્દોષ નકશાઓનું દુઃખ સહેવું પડે પહેલા. ઘણા નિર્દોષ નકશાઓનું દુઃખ સહેવું પડે પહેલા. પછી સાકી અમારા હોઠ ઉપર જામ લાગે છે. પછી સાકી અમારા હોઠ ઉપર જામ લાગે છે. મોહબ્બત છેલ્લે પ્રિય પાત્ર, તમને મરીઝનું નામ અબ્બાસ હતું મૂળ અને મરીઝ તખલ્લુસ, પણ પ્રિય પાત્ર એમનું જો એમને અબ્બાસ ભાઈ કહીને બોલાવે તો કેવું લાગે? તો મરીઝ કહે છે, મરીઝ એ જ્યારે જ્યારે અમને બોલાવે છે આદરથી. મરીઝ એ જ્યારે જ્યારે અમને બોલાવે છે આદરથી. મરીઝ એ જ્યારે જ્યારે અમને બોલાવે છે આદરથી, એટલે કે અબ્બાસ ભાઈ કહીને બોલાવે પ્રિય વ્યક્તિ, પ્રતિષ્ઠાથી ભરેલું નામ કડવું નામ લાગે છે. પ્રતિષ્ઠાથી ભરેલું નામ કડવું નામ લાગે છે. મોહબ્બતનો. તો આ મરીઝ बहुत अच्छे, क्या बात. સુપર.
અંજામ લાગે છે, આ લાગે છે પર પણ ઘણી બધી ગઝલો છે. ગની દહીંવાલાની ગઝલ છે, નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે, રડી લઉં છું મને જ્યારે હૃદય પર ભાર લાગે છે. ને દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ ઉઘાડી આંખથી રાતો કપાતા વાર લાગે છે. ને ઘાયલ સાહેબ કહે છે, દિલાસાથી હવે દુઃખ દિલને પારાવાર લાગે છે, હૃદય પર હાથ રાખો માં હૃદય પર ભાર લાગે છે, મને મારા રુદન કેરો જ આવિષ્કાર લાગે છે, દીપક જો કાય છે કોઈ મને મલ્હાર લાગે છે. નવાઈ છે દુઃખીમાં પણ દુઃખી છું તોય પણ ઘાયલ, નવાઈ છે દુઃખીમાં પણ દુઃખી છું તોય પણ ઘાયલ, મને મળનારને મારો સુખી સંસાર લાગે છે. ઉદયન ઠક્કર પછી આગળ કહે છે, ભીજાવામાં નડતર જેવું લાગે છે, શરીર સુદ્ધા બખ્તર જેવું લાગે છે, અને મોસમની હિલચાલ જ છે આશાવાદી, 16 અચાનક 17 જેવું લાગે છે. તો અહીંયા મોહબ્બતનો હવે આવી ગયો અંજામ લાગે છે, એની વાત થઈ. હવે એક મારા શરૂઆતના સુગમ સંગીત તરફ વળ્યો ત્યારે મારા ખૂબ ગમતા એક સ્વરકાર દક્ષેશ ધ્રુવ, એમની એક રચના મારે હું શીખેલો, કવિ હરીન્દ્ર દવેની રચના, અરે વાહ. અને એ મારે આ ખાસ ગાવી છે. હરીન્દ્ર દવે ની બે રચના કહીને પછી આ રચના હું રજૂ કરું. એક રચના છે એ મૃત્યુ ઉપર છે, મુક્ત ઝૂલણા. આપણે ઝૂલણાથી શરૂ કર્યું કે નરસિંહનો ઝૂલણા, નાચતા નાચતા નયણ નયણા મળ્યા, મદ ભર્યા નાથને બાથ ભરતા, ઝમકતે ઝાંઝરે તાળ દે તારુણી, કામિની કૃષ્ણ શું કેલી કરતા. તો આ એક ઝૂલણા, અને એનું મુક્ત ઝૂલણા હરીન્દ્ર દવે કહે છે, મૃત્યુ લ્યો રવાના થયો દૂરની સફર પર શ્વાસનો કાફલો, લ્યો રવાના થયો દૂરની સફર પર શ્વાસનો કાફલો, સ્નેહીઓના નયન સહેજ ઝાકળ ભીના, સમયના સૂર્યના તાપથી સૂકશે, સહેજ થંભી સમાચાર પૂછી લઈ, રાહદારી રવાના થશે, અગ્નિના વાહને દેહ સોંપી દઈ, સૌ સગા પણ જશે, માર્ગ મુશ્કેલ આરંભ પામે ત્યહીં, એ મુસાફર હશે એકલો, લ્યો રવાના થયો દૂરની સફર પર શ્વાસનો કાફલો. આ એક હરીન્દ્ર દવેની એક આ પ્રતિભા છે. બીજી એક રચના છે અંધકાર. મેં અંધારું પ્રહલાદ પારેખની વાત કરી, આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો. આ અંધકાર કવિતા છે, એટલી સુંદર ગરબાના લયમાં લખેલી છે કે અંધકાર ગરવાનો રૂખડો બાવો, કે અંધકાર વાંસવને વાયરાનો પાવો, કે અંધકાર ગરબામાં જોગણીના ઠેકા, કે અંધકાર ડુંગરામાં મોરલાની કેકા, કે અંધકાર મેલડીના થાનકનો દીવો, કે અંધકાર આંખડીની પ્યાલીથી પીવો, અંધકાર સૂતો સૂરજની સોડે, કે અંધકાર જાગ્યો ઉજાગરાની જોડે, કે અંધકાર પાટીમાં ચીતરેલ મીંડું, કે અંધકાર સોનાના ખેતરમાં છીંડું, અંધકાર વહેલા પરોઢિયાનું શમણું, કે અંધકાર નમતું તારોડિયું ઉગમણું, કે અંધકાર જોગીની ધૂણીની રખિયા, કે અંધકાર પાણીના પોત પરે બખિયા, કે અંધકાર બાળકને હાથ ફરે ગરિયો, કે અંધકાર દાદીની વાર્તાનો દરિયો, અંધકાર ગરવાનો રૂખડો. આ કવિ હરીન્દ્ર દવે, એમણે મકરંદ દવે માટે એક ફેડરિક પોટલ નામના એક વિવેચકના શબ્દો ટાંકેલા કે દરેક કવિ સારો માણસ નથી હોતો અને દરેક સારો માણસ કવિ નથી હોતો, પણ જે કવિ સારો માણસ હોય તે મૂલ્યવાન કવિ છે. તો હરીન્દ્ર દવે આપણા મૂલ્યવાન કવિ છે. એમની એક રચના, અવાજ આવ્યા કરે પાછળથી કોઈકનો. આ એક રચના છે, બાળકૃષ્ણને જશોદાએ બાંધ્યા છે, અને આ મારા શરૂઆતના દિવસોમાં શીખેલી રચના, દક્ષેશભાઈનું ખૂબ સુંદર સ્વરાંકન. કાનુડાને બાંધ્યો છે હીરના દોરે, બાળુડાને બાંધ્યો છે હીરના દોરે, કાનુડાને બાંધ્યો
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે, બાળુડાને બાંધ્યો છે હીરના દોરે, કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા આંગળીથી માખણમાં આંક્યા, કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા આંગળીથી માખણમાં આંક્યા, નાનકડા નેણ થકી ઝરમર ઝરે છે જેવા ઢળતા શિકેથી દહીં ઢાંક્યા, એના હોઠ બે બીડાયા હજી તો રે, કે કાનુડાને બાંધ્યો છે હીરના દોરે, હો કાનુડાને બાંધ્યો છે હીરના દોરે, બાળુડાને બાંધ્યો છે હીરના દોરે. ખૂબ સુંદર શબ્દો છે. હવે એક દ્રશ્ય છે, કાનુડાને બાંધ્યો છે, ટાઈટ બાંધ્યો છે, અને માથેથી મોર પીને બાંધ્યો છે હીરના દોરે, હો કાનુડાને બાંધ્યો છે હીરના દોરે, બાળુડાને બાંધ્યો છે હીરના દોરે. તો માથેથી મોરપીંછ હેઠે સર્યું ને સરી હાથેથી મોગરાની માળા, આંખેથી કાજળ બે ગાલે જઈ બેઠું, કાન કુંવર શું ઓછા હતા કાળા. વાહ 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 વાહ. આઈ થિંક અમરભાઈનું ઇન્ટરનેટ બંધ થઈ ગયું લાગે છે. કેન યુ રીચ આઉટ ટુ હિમ, વિજયભાઈ? 2 મિનિટ રાહ જુઓ આશિષ, he may connect back. Yeah, of course. Yeah. હું કરું એને ફોન. વિજયભાઈ કરે છે ફોન. ઓકે ઓકે. આશીષભાઈ, હાજી, થોડા લોકોનું છે ને માઇક મ્યુટ નથી બરાબર થયું, તો તમે જરા કરી દો છો, કારણ કે અમરભાઈ ને બહુ અવાજ આવે છે. યસ, ડોન્ટ વરી, આઈ હેવ મ્યુટેડ ધેમ. હું એને ફોન કરું છું, સો પ્લીઝ વેઇટ ફોર અ સેકન્ડ.
આવી ગયા પ્લીઝ અનમ્યુટ મી કે છે અમરભાઈ. ઓકે અનમ્યુટ. પણ દેખાતા નથી એ. No, it's okay. I got him. Amabhai, you are unmuted now. ઓકે સંભળાય છે ને હવે? હવે પણ દેખાતું હવે આવે. ઓકે ઓકે. તો મારા મમ્મીએ આ કવિતા વાંચી માથેથી મોરપીંછ. એક સેકન્ડ બધાને રિક્વેસ્ટ કરીએ. કોકિલાબેન રાવલ તમારું અનમ્યુટ, તમે અનમ્યુટ છો, પ્લીઝ મ્યુટ યોરસેલ્ફ. કોકિલાબેન રાવલ. Okay. Thank you. There are many other people. Please, we are requesting. Please mute yourself. Thank you. માથેથી મોરપીંછ હેઠે સર્યું ને સરી હાથેથી મોગરાની માળા, આંખેથી કાજળ બે ગાલે જઈ બેઠું, કાન કુંવર શું ઓછા હતા કાળા. તો મને એ વખતે મારા મમ્મીએ 2 કવિતાઓ યાદ કરાવેલી. એક દયારામની શ્યામ રંગ સમીપે ન જાઉં, કાળા છે તો શ્યામ રંગ સમીપે ન જાઉં, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાઉં, જેમાં કાળાશ તે તો સૌ એક સરખું, સર્વમાં કપટ હશે આવું, કોકિલનો શબ્દ હું નહીં સુણું કાને, કાગવાણી શુકનમાં ન લાવું, અને જાંબુ વંત્યાક ન ખાવું, દયાના પ્રીતમ સાથે મુખે નેમ લીધો, મન કહે જે પલક ના નિભાવું, શ્યામ રંગ સમીપે ન જાઉં. બીજી કવિતા નીનુ મઝુમદારની રચના હતી, મેષના આંજુરામ, લેશ જગા નહીં હાય સખીરી, નયન ભરાયો શ્યામ, કાળા કરમનો કાળો મોહન કાળું એનું નામ, કાજળની વધુ કાળપ લાગે તો કરશે કેવા કામ, મેષના આંજુરામ. તો હવે મારા બે ત્રણ રચના રજૂ કરવી છે. એક રચના જે ખાસ મને પહેલેથી એનો આદેશ થઈ ગયો છે તે રચના કવિ રમેશ પારેખની છે. 1989થી આ રચના હું ગાતો આવ્યો છું. મેં શરૂઆતમાં એની વાત પણ કરી. આજ મને મોરપીંછના શુકન થયા સખી. આમાં રમેશ પારેખ આવે એટલે કેટલી બધી બીજી કવિતાઓ તો આપણા મનમાં આવી જ જાય. એની એક કવિતા મારે ખાસ કહેવી છે, સાંપ્રત સવાર. એક જગ્યા એક કોન્ટેમ્પરરી મોર્નિંગ એટ 2 different places or at various places. આ કવિતા જુઓ. આ બાજુ ફળિયાના તુલસી ક્યારાને કોઈ ગૃહલક્ષ્મી નિર્મળ જળ પાય છે. આ બાજુ ફળિયાના તુલસી ક્યારાને કોઈ ગૃહલક્ષ્મી નિર્મળ જળ પાય છે. આ બાજુ ખભે કુહાડો ઉપાડતો કઠિયારો જંગલમાં જાય છે. આ બાજુ ફળિયાના તુલસી ક્યારાને કોઈ ગૃહલક્ષ્મી નિર્મળ જળ પાય છે. આ બાજુ ખભે કુહાડો ઉપાડતો કઠિયારો જંગલમાં જાય છે. આ બાજુ કવિ ગઈ રાતે લખેલ ગીત વાંચી રતુંબલ મલકાય છે. આ બાજુ 8-7 પૃષ્ઠનો ઉકરડો ન્યૂઝપેપર કઈ ઉંબરે ફેંકાય છે. આ બાજુ બાળકના મોઢા પર દૂધ જેવી સુંવાળી નીંદરડી વાય છે. આ બાજુ ઘરેરાટ ભાગતા વિમાનમાંથી ઊંધ મૂંધ બોમ્બ મારો થાય છે. આ બાજુ ખુદના હિસ્સાની સવાર લઈ બાથરૂમમાં કોઈ ગાય છે. એટલે તમારે બધાને તો મોર્નિંગ જ છે. એટલે આ બાજુ ખુદના હિસ્સાની સવાર લઈ બાથરૂમમાં કોઈ ગાય છે. આ બાજુ કોઈ ફૂટપાથો ઉપર ગઈકાલોના મડદા ગંધાય છે. આ બાજુ એટલે કે આ તારા માપની સવારનું અંગરખું સિવાય છે. આ બાજુ એટલે કે માણસના સપનાની આખી સિલાઈ ઉતરડાય છે. આ બાજુ રમેશ પારેખ જે લખે કે સ્વપ્નમાં અત્તરની શીશી રોજ ફૂટી જાય છે, એટલે ખુશ્બુમાં તિરાડો મને દેખાય છે. આ કવિ મોરપીંછના શુકન થયા સખી. આમ એમને ઘણા બધા શુકન ઘણી બધી વાર થાય છે. એક ગઝલમાં આજ ખાબોચિયાના શુકન થયા એવી વાત છે. બીજી એક જગ્યાએ કવિતા લખવાનું કામ કેટલું સુખદ છે. તો ઉઠાવું પેન ત્યાં થાતા પતંગિયાના શુકન. તો ઉઠાવું પેન ત્યાં થાતા પતંગિયાના શુકન, ફૂલોનું નામ લખું ત્યાં જ અનુકૂળ પવન, પતંગિયું આ ખભે આવી બેઠું ઓચિંતું ને મને લાગ્યું જગતભરના ઉમળકાનું વજન. તો આ રમેશ પારેખનું ગીત મારી જેટલી શબ્દો યાદ આવે એ પ્રમાણે અત્યારે શબ્દો મળતા નથી, પણ ખાસ ગાવાનું જ છે એટલે ગાઉં છું. અરે વાહ, થેન્ક યુ સર. હે હે ચપટીની દર વીણવા અમે ટેવના માર્યા બોરડી કને ગયા સખી. સખી આજ મને
મોર પીંછના શુકન થયા સખી. હો આજ મને મોર પીંછના શુકન થયા સખી. હે હે ચપટી દર વીણવા અમે ટેવના માર્યા બોરડી કને ગયા સખી. સખી આજ મને મોર પીંછના શુકન થયા સખી. હો આજ મને મોર પીંછના શુકન થયા સખી. આજ રાબેતા ભેર હું મારે ઘેર ના પાછી આવી. કોઈ મને ઘેર લાવ્યું કે હું ઘેર કોઈને લાવી. આજ રાબેતા ઘેર હું મારે ઘેર ના પાછી આવી. કોઈ મને ઘેર લાવ્યું કે હું ઘેર કોઈને લાવી. પાસ પાસે અણસાર જેવું પણ નીરખ્યું તો મો સૂઝણા છેટા રહ્યા સખી. સખી આજ મને મોર પીંછના શુકન થયા સખી. હો આજ મને મોર પીંછના શુકન થયા સખી. શું વાત છે, વાહ. આજ રાબેતા ભેર હું મારે ઘેર ના પાછી આવી. કોઈ મને ઘેર લાવ્યું કે હું ઘેર કોઈને લાવી. આહા. પાસ પાસે અણસાર જેવું પણ નિરખ્યું તો મોં સૂજણા છેટા રહ્યા સખી. હવે વાહ. મોર વિનાનું પીંછ દીઠું કે પીંછ વિનાનો મોર કોણ જાણે પણ કીકીઓ કરે ઘેલ સમો કલશોર. મોર વિનાનું પીંછ દીઠું કે પીંછ વિનાનો મોર કોણ જાણે પણ કીકીઓ કરે ઢેલ સમો કલશોર. મોરને એનું કોઈ ચોમાસું સાંભળી આવે એટલા લોચન ભયા સખી. હો આજ મને મોર પીંછના શુકન થયા સખી. તો આ રમેશ પારેખનું ગીત. વાત. બીજું એક જે ગીત ગાવું પડે એવું છે એ એક અંતરો એનો સંભળાવું કવિ શ્રી વિનોદ જોશીનું. અરે વાહ. વાહ વાહ, ગમતી રચના. बहुत अच्छे अमर, क्या बात. સખી મારું સાહેબો સુતો, સખી મારું સાહેબો સુતો, ફળીએ ઢાળી ઢોલિયો હું તો. હે હું તો મેડીએ ફાનસ ઉલભી ખાલી પડખે પડી જાઉં. સખી મારો સાહેબો સુતો, સખી મારો સાહેબો સુતો, ફળીએ ઢાળી ઢોલિયો હું તો. હે હું તો મેડીએ ફાનસ ઉલભી ખાલી પડખે પડી જાઉં. સખી મારો સાહેબો સુતો. શું વાત છે, વાહ.
હે એક તો માઝમ રાતની રજાઈ ધબકારે મારા પંડથી સરી જાય હે એક તો માઝમ રાતની રજાઈ ધબકારે પંડથી સરી જાય હે એકલી ભાળી પાતળો પવન પોયણાથી પંપાળતા ઝીણો સાથીઓ કરી જાય સખી મારો સાહેબો સુનો સખી મારો સાહેબો સુનો સખી મારો સાહેબો સુનો અંથો કોના જેટલો હું તો એટલું પૂછી પગમાં ઝાંઝર પહેરવા દોડી જાઉં સખી મારું સાહેબ વાહ 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 Lovely. You're saving this for the last, huh? I mean, best for the last. વાહ. છે. હવે 10 તો વાગી ગયા છે અહીંયા Yes. એટલે તમારે છેલ્લું એક ભૈરવી ગાયલું અરે પ્લીઝ શા ખૂબ મજા કરાવી દીધી અમારે ભાઈ તમે ખૂબ મજા કરાવી દીધી શનિવારની સવારે અમારી સુધરી ગઈ યસ ધેટ વોઝ રાગ જોક સમબડી વોઝ સવારની બપોર કરી નાખી હતી અમારે. બહુ સરસ અદ્ભુત 500 માણસના વતી અમે 2-3 જણા આવીએ છીએ તેને કે ખૂબ અદ્ભુત દાદ મળી છે તમને અમરભાઈ પુષ્કળ દાદ મળી છે ચેટ 500 તો લોગિન છે વિજયભાઈ, એટલે 1000 ગણવાના. અને ફેસબુક પર છે બીજા 50 ના પણ એમાં એવું છે કે ઘણા બધાએ મને એવું કહ્યું કે ભાઈ લોગિન થઈ જવાનું પછી સાયલન્ટ પર મૂકી દેવાનું એટલે બધું આપણે કામ કર્યા કરવાનું એવું બી થાય છે ચહેરા જોઈએ એટલે આમાં છે ને મરીઝનું મુક્તક છે એ અવારનવાર હું યાદ કરું. મને યાદ છે કે 2011-12માં ફેસબુક પર હું હતો, એક્ઝેક્ટ યર યાદ નથી, પણ એમાં મેં મારું એક 10 મિનિટનું ગીત મૂક્યું અને હજી 10 મિનિટનું ગીત મૂક્યું એની 2 મિનિટમાં 15 લાઈક આવી ગઈ. એટલે પછી મને થયું કે મરીઝનું મુક્તક યાદ આવ્યું કે નથી હું ચાહતો કે સાચા વિવેચકો ન મળે, કલાને એના વફાદાર ચાહકો ન મળે, ભલે ને ખોટા ટીકાકારો પણ રહે કાયમ, મરીઝને જુઠ્ઠા પ્રશંસકો ન મળે. વાહ 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 દોસ્ત અદ્ભુત. પણ અહીંયા બધા સાચા પ્રસંગ ના એમાં હું તો હસું છું ખાલી. મને રામભાઈ શું કહેતા તમે? રામભાઈ વોઝ સેઇંગ સમથિંગ. રામભાઈ શું કહેતા? હું એમ કહેતો નેક્સ્ટ પ્રોગ્રામમાં જીન્સની એક કવિતા લઈને આવજે. હા ચોક્કસ. પણ એના માટે આખી એનું જાજ સાથે તો તમારે મને અમેરિકા બોલો. અમારે એવું છે કવિ ને સરકારનું મિલન થવું બહુ જરૂરી છે. એટલે અરે ભાઈ હું અમદાવાદ આવી જઈશ. આવું મને બોલાવો તો તમે શું હોય. ડીલ આમ તો એવું છે, આમાં એવું છે કે મારે જે ગાવી છે રચના ઉમાશંકર જોશીની રચના છે. અરે વાહ. સુંદર ભૈરવીમાં અદ્ભુત પ્રાર્થના છે ને આ બધા વખતે બહુ અગત્યની પ્રાર્થના છે. પ્રભુ તારો પગરવ જરી સુણાય, એટલે સહેજ સુણાય એમ, જરી સુણાય. વન વન વિહંગના કલનાદે, મલય અનિલના કોમલ સાદે, ઉડુગણ કેરા મૂક વિષાદે, ભણકારા વહી જાય, પ્રભુ તારો પગરવ અહીં સુણાય. તો જરીમાંથી અહીં પણ જાય છે. હવે આગળ સાંભળો. ગિરી નિર્ઝરના નૃત્ય ઉમંગે, સરિત તણા મૃદુ મત્ત તરંગે, ઋતુ નર્તકીને અંગે અંગે, મંજુ સુરાવટ વાય, પ્રભુ તારો પગરવ અહો સુણાય. જરી અહીં અહો. હવે અહો રાત જલ સિંધુ ઘૂઘવે, ઝંઝા નીલ મજધાર સૂસવે, વજ્ર ઘોર ઘન ગગન ધૂંધવે, ધ્વનિ ત્યાં તે અથડાય, પ્રભુ તારો પગરવ દૂર સુનાય. અને છેલ્લે શિશુ કલ બોલે, પ્રણય હિંડોળે, જગ કોલાહલના કલ્લોલે, સંત નયનના મૌન અમોલે, પડઘા મૃદુ પથરાય, પ્રભુ તારો પગરવ ધન્ય સુનાય.
તો આ વાહ, એક વાહ. યાત્રા છે. શું વાત છે. જરી પગરવથી ધન્ય પગરવ સુધીની એક યાત્રા થોડી સાંભળો. વાહ. Sure. પ્રભુ તારો પગરવ જરી સુના, પ્રભુ તારો પગરવ જરી સુના. આમ ટાગોરનું એક તવો પાયર ધ્વનિ કરી, તારા પગનો અવાજ, એવું ગીત છે. મીરાબાઈનું ગીત છે, સુની હો મેને હરી આવન કી આવાજ. ઉમાશંકર જોશી, પ્રભુ તારો પગરવ જરી સુનાય. પ્રભુ તારો પગરવ જરી સુનાય, પ્રભુ તારો પગરવ જરી સુનાય. વન વન વિહંગના કલના દે, મલય અનિલના કોમલ સાદે. ઉડુગણ કેરા મૂક વિષાદે, ભણકારા બહી જાય. પ્રભુ તારો પગરવ અહીં સુના. ગિરી નિર્ઝરના નૃત્ય ઉમંગે, સરિત તણા મદમત તરંગે. ઋતુ નર્તકીને અંગે અંગે, મંજુ સુરાવટ વાય. પ્રભુ તારો પગરવ અહો સુનાય, તારો પગરવ જરી સુનાય, તારો પગરવ અહીં સુનાય, તારો પગરવ અહો સુનાય. અહો રાત જલ સિંધુ ઘૂઘવે, ઝંઝાનીલ મઝધાર સુસુવે. વજ્ર ઘોર ઘન ગગન ધૂંધવે, ધ્વનિ ત્યાં તે અથડાય. પ્રભુ તારો પગરવ દૂર સુનાય. શિશુ કલ બોલે પ્રણય હિંડોળે, જગ કોલાહલના કલ્લોલે. સંત નયનના મૌન અમૂલે, પડઘા મૃદુ પથરાય. પ્રભુ તારો પગરવ ધન્ય સુનાય, તારો પગરવ જરી સુનાય, તારો પગરવ અહીં સુનાય, તારો પગરવ અહો સુનાય. પ્રભુ તારો પગરવ દૂર સુનાય, પ્રભુ તારો પગરવ ધન્ય સુનાય. बहुत अच्छे. अमर. ખૂબ ખૂબ આભાર. રાજેન્દ્ર શુક્લની એક ગઝલ છે, મને આવડ્યું એવું ગાયા કરું છું. અરે વાહ. મને આવડ્યું એવું ગાયા કરું છું, ષડજમાં થઈ સ્થિર સમાયા કરું છું. તમે છો તો છે નાદના નર્તનોવા, તમે છો તો છે નાદના નર્તનોવા. ભીંજવતો રહું છું, ભીંજાયા કરું છું. અને હવે શબ્દ પણ સૂરમાં ઓગળે છે, શમે શમે સૂર ત્યારે પમાયા કરું છું. મને આવડ્યું એવું ગાયા કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર. અદ્ભુત. મનોજ ખંડેરિયાની એક કવિતા કહીને છેલ્લે અટકું. અહીં આપણે આપણા જ શબ્દ ગાવા. જમાનો જમાનો તો તો બીજું. બીજું માગ્યા કરે છે. ના, એ જે ગઝલ છે, લખવું છે નામ રેત પર કોને. આમ બંને બે અર્થમાં છે. એક પ્રશ્નાર્થ છે અને એક બીજું આમ કોને કરવું છે. લખવું છે નામ રેત પર કોને, છે વફાદાર જળ લહર કોને.
સર્વને આવકારે સમભાવે, ના કહે છે કદી ખબર કોને, મહેકતી આંખ મહેકતા દ્રશ્યો, કોણ કરવાનું તરબતર કોને, એક હું જ છું જે ગમું એને, બાકી ભેટે છે પાનખર કોને. ને મારે જે કહેવી છે વાત એ કે 2 ઘડી આ ગઝલ ગમી તો બસ, દોસ્ત અહીં થાવું છે અમર કોને. અમર કોને. આભાર. અમરભાઈ અદ્ભુત, ખૂબ ખૂબ મજા કરાવી, મજા આવી. સખત મજા આવી ગઈ. મળીએ ચોક્કસ Yes, પાછા. yes. બોલ. ખૂબ Thank you everybody for joining this wonderful program. I'm so happy and so I get goosebumps while listening to Amar bhai. અદ્ભુત છે. રામભાઈ તમારે આભાર માની લેવો તો ખાસ ફરી એકવાર ઋષભ કાપડિયા અને સોનિક સુધાનો આભાર, કારણ કે એમણે ખૂબ સુંદર સાઉન્ડ કર્યું છે, બહુ સરસ સેટઅપ કર્યો અમરભાઈ, અને ઇટ વોઝ લાઈક લાઈવ પ્રોગ્રામ. અમુક લોકોને જો અમારી ટેકનિકલી ભૂલ થઈ હોય કશી તો માફ કરશો, પણ વિથ લિમિટેશન્સ વી ટ્રાય ટુ ડુ ધ બેસ્ટ, અને થેન્ક યુ સો મચ એવરીબોડી. અમર તું ડ્રોપ થયો, બધાના ધબકારા ચુકાઈ ગયા હતા થોડા. અરે બહુ goosebumps. Thank મને you so થઈ much. ગયું એવું. જીવ આવ્યો તો પાછો કારણ આવ્યો. કે એવું છે કે કોઈને કેવું, રાજેન્દ્ર શુક્લની ગઝલ છે ને કે હું કદી ઊંચા સુરે બોલું નહીં, આમ કે આ એગ્રેસિવલી એડવર્ટાઇઝ કરવાની વસ્તુ નથી. યાર ઉમાશંકર જોશીએ કહ્યું છે કલા શું છે કે લાઉડ ઇઝ નોટ અલાઉડ ઇન આર્ટ. તો હું કદી ઊંચા સુરે બોલું નહીં, એકદમ નજદીક આવે તો કહું. તો કહું. પાછું એવું છે કે કોઈને કહેવું નથી એવું નથી, પણ સહેજ તૈયારી બતાવે તો કહું. અમારે માડો આપને તૈયારી બતાવીને આ મારે છોડવું પડે. બહુ મજા આવી ગઈ. અગેન પાછો હાથમાં કારોબાર રાખ્યો ને પેલા ઇન્ટરનેટ ને બધાના ઇશ્યુ. બરોબર રાખ્યું. Yeah. ખૂબ ખૂબ આભાર. થેન્ક એક યુ. વખત વિરાજભાઈનો પ્રોગ્રામ કરીશું ભવિષ્યમાં, ક્લાસિકલ મ્યુઝિકનો, એમને બી જરૂર. તૈયાર રાખજો. થેન્ક યુ સો મચ રામભાઈ. રામભાઈ તમારે 2 શબ્દ કહેવા હોય તો, નહીં તો પછી we'll call this out. વિજયભાઈ, તમે રામભાઈ આપ બોલો. હું નામ લઈને કોઈનો આભાર નહીં માનું, કારણ કે એમાં ભૂલી જાઉં છું ને તમારા દુશ્મન થઈને બેસે છે. તમે કે આજે બધાનો ખૂબ ખૂબ આભાર. 500 જણા લોગિન થયા હતા, એ બધાનો ખૂબ 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 આભાર. થેન્ક યુ. Thank you Thank you. everybody. Thank you અમરભાઈ, તમે Thank you. સમય આપ્યો તમારો. થેન્ક યુ વેરી મારે મચ. પ્લેઝર. આવજો. આવજો. થેન્ક યુ. રંજનભાઈને યાદ કરજે. હા ચોક્કસ રામભાઈ. થેન્ક યુ. થેન્ક યુ બધા ફેસબુક ઉપર પણ જે લોકો જોઈન થયા છે બધાને. બધાને થેન્ક યુ. અને Zoom એટલે કઈ ક્વેશ્ચન આવે આ યુટ્યુબ પર મૂકવાના છો એમ કે question? યસ, હું આ યુટ્યુબ પર પણ આવશે જ. આ યુટ્યુબ પર આવશે અને તમારું ટેગ કરીશ તમને હું, અને ફેસબુક પર કાયમ રહેશે જ, એટલે ઇટ્સ ગોઈંગ ટુ બી ધેર ફોરએવર. થેન્ક યુ ગાઈસ. અરે ખાસ થેન્ક યુ